સમયંતક નામનો મણી જોયો છે. ભગવાનને ખબર પડી ગઈ આ મણી તો અહીંયા છે. અને એ વખતે જામવાનના એ સંતાનો બરોબર રમત રમતા હતા. એ મણી દ્વારા ભગવાન કૃષ્ણ નજીક ગયા અને મણી હાથમાં લીધો અને જ્યાં હાથમાં લઈને અને ત્યાં એના સંતાનો મેળા છે રડવા. અને રડવા માંડ્યા એટલે જામવાન તરત બહાર નીકળ્યા અને જુએ છે તો આ યાદવ શ્રેષ્ઠ કૃષ્ણના હાથમાં મણી છે. જામવને ઋષિ એના પર આક્રમણ કર્યું. એક દિવસ નહીં પણ કૃષ્ણ અને જામવનના એ યુદ્ધ પૂરેપૂરા 28 દિવસ સુધી ચાલ્યું. નથી જામવાન જીતતા કે નથી કૃષ્ણ જીતતા, પણ એ સમયે ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ તો રામાવતારના આ જામવાન છે. મેં એને વચન આપ્યું હતું, કારણ કે યુદ્ધ જ્યારે પૂરું થયું ને રામાવતારમાં, અને એ સમયે જામવંતે ભગવાન કૃષ્ણ પાસે માંગ્યું કે હે કૃષ્ણ, આ યુદ્ધ તો પૂરું થઈ ગયું પણ હજી હું થાક્યો નથી. હજી મારે કોઈની સાથે યુદ્ધ કરવું છે. અને એ સમયે ભગવાને કહ્યું કે હવે આપણે યુદ્ધ નથી કરવાનું, પણ જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે સ્વયં તમે મારી સાથે યુદ્ધ કરશો અને મારી સાથે યુદ્ધમાં તમે હારી જશો, તમારો પરાજય થશે અને તમારું મૃત્યુ થશે. ભગવાનને યાદ આવ્યું, ભગવાને એને દર્શન આપ્યા છે. અને એ વખતે એ પરાક્રમમાં જાંબવંત હારી જાય છે. ભગવાને દર્શન આપ્યા, બે હાથ જોડી અને જાંબવાને વિનંતી કરે છે, પ્રભુ આજે તમે તમારા પરાક્રમ દ્વારા તમારી પાસે હું હારી ગયો છું. પ્રભુ મારી એક વિનંતી છે, મારા શરીરમાંથી પ્રાણ જાય છે, હું તમારા દર્શન કરું છું, પણ મારી એક ઈચ્છા છે, મારી આ દીકરી છે ને પ્રભુ, એ મારે તમને અર્પણ કરવી છે. અને એ વખતે ભાગવતકાર કહે છે કે સાક્ષાત ભગવાન કૃષ્ણએ જામવંતીની એ દીકરી એટલે જાંબુવતી એનો હાથ પકડે છે. અને જાંબુવતીનો હાથ પકડી સમયંતક નામનો મણી લઈ અને ભગવાન કૃષ્ણ પાછા દ્વારકા આવે છે. અને મણી હતો અને સત્રાજીતને બોલાવે છે કે હે સત્રાજીત, યાદવ, રાજસભામાં તું આવ અને તારો તું મણી લઈ જા. પણ સત્રાજીત કહે છે કે નહીં કૃષ્ણ, હે પ્રભુ, તમે એ યુદ્ધમાં જાંબવંતની પાસેથી તમે લઈ આવ્યા છો, તમારા પરાક્રમ દ્વારા તમે લઈ આવ્યા છો, માટે હવે આ મણી તમે અહીંયા રાજના ખજાનામાં રાખો. આ પ્રમાણે ભગવાન કૃષ્ણના લગ્ન જાંબવંત દેવી સાથે થયા છે, સત્યભામા સાથે થયા છે. અને ત્યાર પછી કાલિંદી એની સાથે ભગવાનના લગ્ન થયા છે. અને ત્યાર પછી કૃષ્ણના બીજા લગ્ન સત્યાની સાથે થયા છે. એક દિવસ ભગવાનને કોઈએ સમાચાર આપ્યા કે અહીંયા ભૌમાસુર નામનો એક મોટો રાજા છે, અને રાજા આ નગરની આજુબાજુના નગરની જેટલી કન્યાઓ હોય તો એ નગર જીતી અને કન્યા છે ને એને કેદખાનામાં રાખી છે. ભગવાનને ખબર પડી, સ્વયં ભગવાન ભૌમાસુર સાથે યુદ્ધ કરે છે. ભૌમાસુરનો વધ કર્યો એટલે 16,100 એ કન્યાઓ એક સાથે કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, આ ભૌમાસુરના પરાક્રમ દ્વારા અમારા નગરમાં આવી અને બધાની સાથે યુદ્ધ કરી અને બધાનો વધ કરે અને અમને કેદખાનામાં રાખી છે. પણ કૃષ્ણ, હવે અમારો હાથ કોણ પકડશે? એ તો અપહરણ કરીને અહીં લઈ આવ્યો છે, કેદખાનામાં રાખ્યા છે, પણ હવે અમારો હાથ કોણ પકડે? હે કૃષ્ણ, એવી કૃપા પધરાવો, અમે તમારા શરણે છીએ. અને એ વખતે ભાગવતકાર કહે છે કે 16,100 કન્યા એક સાથે ભગવાન કૃષ્ણને વિનંતી કરે છે અને કૃષ્ણ એનું પાણી ગ્રહણ કરે છે. આ પ્રમાણે ભગવાનના ધર્મપત્ની 16,100
અને બીજી 8 પટરાણી, એટલે 16,108 ધર્મ પત્ની બેની છે. એમાં મુખ્ય પટરાણી 8 છે. એના નામ બતાવ્યા છે. એક છે રૂક્ષ્મણી, જાંબવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. આ 8 ભગવાનની એ પટરાણી બેની છે. મુખ્ય એ રાણીઓ બેની છે. આ તરફ મેરુ દૈત્યોનો નાશ કરી અને ભગવાન કૃષ્ણ એક દિવસ વહેલી સવારનો સમય હતો અને એ વખતે ભગવાન ની નજીક રહેવા વાળા એવા રૂક્ષ્મણી, સત્યભામા, કાલિંદી વગેરે 8 પટરાણીઓ ભગવાનની સેવા કરી રહ્યા હતા. એવામાં એક દિવસ પરોઢ થયું અને એ સમયે ભગવાન પોતાનું નિત્ય કર્મ કરી અને બરોબર ઝૂલા પર બિરાજમાન થયા છે. અને એ સમયે સુંદર મજાનું એક કઢિયલ એ દૂધ, એમાં કેસર નાખી અને રૂક્ષ્મણીજી ઝડપથી ભગવાનને મોડું ન થાય એને કારણે ઝડપથી લઈને આવ્યા છે. પોતાના હાથમાં એ દૂધનો કટોરો હતો. એ રૂક્ષ્મણીજીએ ધીમેથી કૃષ્ણના એ કરકમળમાં પધરાવ્યો છે કે એ નાથ, તમે આ પયાનું પાન કરો. અને પોતાના હાથમાં દૂધ આવ્યું, પણ ભગવાન કૃષ્ણને ખબર નથી. એને એમ કે આ દૂધ તો એ ઠરી ગયું હશે, ઠંડુ થઈ ગયું હશે. અને ઉતાવળમાં ભગવાન કૃષ્ણએ પોતાનો હાથમાં આવેલો કટોરો પોતાના મુખમાં પધરાવ્યો છે. અને જ્યારે મુખમાં પધરાવ્યો ને, અને એ વખતે ભગવાનથી એક શબ્દ બોલાઈ ગયો, એક નામ બોલાઈ ગયું, અરે હે રાધા. અને આ શબ્દ જ્યારે રૂક્ષ્મણી સાંભળી ગયા એટલે રૂક્ષ્મણીજીને ગમ્યું નથી. એ વિચાર કરે છે કે અમે આ દ્વારકા નગરની રાણી બની ગઈ, અમે આ કૃષ્ણના ધર્મ પત્ની બની ગયા અને કેટલો બધો સમય પસાર થયો, અને છતાં આ કૃષ્ણ હજી એમની બાળપણની એ ગોપીઓને ભૂલ્યો નથી. અમે એટલો બધો પ્રેમ કરીએ છીએ, એટલું બધું એનું ધ્યાન રાખીએ છીએ, અને છતાં કૃષ્ણ હજી એ ગોપીઓને નથી ભૂલ્યા. અને આ પ્રમાણે જ્યારે રૂક્ષ્મણીજીને ભગવાન કૃષ્ણની પાસે જ્યારે હતા અને આ સાંભળ્યું, અને એને કારણે એ કોપાયમાન થયા છે. મનમાં ને મનમાં વિચાર કરે છે, પણ ભગવાનની બધી લીલા હતી કે કેવી રીતે રૂક્ષ્મણીજી જરાક કોપાયમાન થાય. ભાગવતકાર કહે છે, અનિરુદ્ધના વિવાહમાં બલરામે રૂક્ષ્મણીજીના મોટા ભાઈ એટલે કે રૂક્મીનો વધ કર્યો છે. ત્યાર પછી ભાગવતકાર કહે છે કે બાણાસુર અને અનિરુદ્ધને એક દિવસ એને કેદ કર્યો, એટલે કે ઉષા અને અનિરુદ્ધનું એ આખ્યાન બતાવ્યું છે, જેને આપણે ઓખાહરણની કથા કહીએ છીએ. અને એ કથા ભાગવતકાર એ રાજા પરીક્ષિતને કહે છે. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે રાજા, ભગવાન શ્રી હરિ જ્યારે વામન સ્વરૂપ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર આવ્યા હતા, અને એ સમયની વાત છે કે બલિ નામના રાજા એની પાસે પોતે 3 ડગલા માંગ્યા, દાનમાં પૃથ્વી આપો, અને એને આપી. અને એ બલિ રાજાના 100 પુત્ર, અને એમાંથી સૌથી મોટો પુત્ર છે એનું નામ છે બાણાસુર. એ બાણાસુર નામનો દૈત્ય એટલો બધો પરાક્રમી, એટલો બધો શક્તિશાળી, અને એક દિવસ પોતાની શક્તિનો પ્રયોગ કરવા માટે નગરમાં પૃથ્વી ઉપર ફરતો 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 એક કૈલાસ પર્વત પાસે પહોંચી ગયો છે. કૈલાસ પર્વત પાસે પહોંચી અને એ સમયે શિવજીને કહે છે કે હે મહાદેવ, મારે યુદ્ધ કરવું છે, પણ પૃથ્વી ઉપર કોઈ વીર નથી, તમે મારી સાથે યુદ્ધ કરો.
વારંવાર ભગવાન મહાદેવને લલકારે છે. અને જ્યારે આ પ્રમાણે ભગવાનને સાંભળ્યું, ભગવાનને જરા ક્રોધ આવ્યો અને એ સમયે ભગવાન શિવ કહે છે, હે બાણાસુર, તને તારી શક્તિનું, તને તારા બળનું એ અભિમાન છે, પણ જે દિવસે તારા રથ ઉપરનો ધ્વજ હશે, ધજા હશે, જે દિવસે ભાંગીને નીચે પડશે, ત્યારે તારે સમજવાનું કે તારું મૃત્યુ હવે નજીક છે. આ પ્રમાણે સાંભળ્યું અને બાણાસુર પોતાની શક્તિનો પ્રયોગ કરવા માટે પૃથ્વી ઉપર ફરે છે, પણ એની સાથે એના જેવો કોઈ બળવાન રાજા નથી. બાણાસુર પોતાના રાજમહેલમાં જાય છે. રાજમહેલમાં ગયા અને એક દિવસ બાણાસુર પોતાના બળના વખાણ કરવા માટે પોતાના જ એ બધા સૈનિકો વારંવાર કહે છે, હે રાજા, આપની શક્તિ તો અલૌકિક છે, આપનું પરાક્રમ તો કેટલા બધા પરાક્રમ આપે કર્યા છે. આ પ્રમાણે વારંવાર આત્મશ્લાઘા દ્વારા પોતાના જ વખાણ એ પોતાને સ્વયં પોતે કરે, સૈનિકો પાસે કરાવે છે. અને એક દિવસ પોતાની કન્યા એટલે કે ઉષા નામની કન્યા, બાણાસુરે એવી આજ્ઞા આપી હતી કે આને તમે ઓરડામાં જ રાખો, મહેલમાં જ રાખો, એને ક્યારેય તમારે બહાર ન લેવા. સૈનિકોનો પહેરો છે. ઉષા પોતાના ઓરડામાં જ રહે છે. પરંતુ એક દિવસ એ બાણાસુરની પુત્રી એટલે કે ઉષા, એને સપનમાં અનિરુદ્ધ આવે છે, ભગવાન કૃષ્ણનો એ પુત્ર. અને જ્યારે અનિરુદ્ધ આવે છે સપનમાં, અને સપનમાં એ ઉષા એ અનિરુદ્ધની સાથે લગ્ન કરે છે, પોતાનું શરીર એને સમર્પિત કરે છે, અને લગ્નમાં એ બંને જોડાના છે એવું સ્વપ્ન આવે છે. અને એ સ્વપ્નને કારણે એ સ્વપ્ન થોડુંક અધૂરું રહ્યું છે. અને એ સ્વપ્નની વાત એના જ એક એવી બહેનપણી એટલે કે સખી ચિત્રલેખા, એમના જ એ પિતા એટલે કે બાણાસુર, અને બાણાસુરના જ મંત્રી એટલે કે કુંભાડ, અને એની દીકરી આ ચિત્રલેખા. અને એની પાસે એવી કલા હતી કે જેવું ચિત્ર કહે ને એ ચિત્ર બનાવી દે. અને એ વખતે ઉષાએ એમની એ સહેલી, એમની બહેન પડી ચિત્રલેખાને કહે છે, આજે મને એક સ્વપ્ન આવ્યું છે, અને સ્વપ્નમાં એક સુંદર મજાનો કોક યાદવનો પુત્ર હોય, એ પણ પરાક્રમી હોય, અને એનો પુત્ર, એને આજે હું મનથી વરી ચૂક્યું છું. એ ચિત્રલેખા એ કોણ છે, ક્યાં રહે છે એ મને ખબર નથી, પણ મારે એની સાથે લગ્ન કરવા છે. આ ઉષાએ સંકલ્પ કર્યો છે. ચિત્રલેખા એક પછી એક ચિત્ર એ બનાવે છે. બરોબર બની જાય એટલે ઉષાને બતાવે, એટલે કે આ નહીં. એમ કરતા 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 ઘણા બધા ચિત્ર બનાવી નાખ્યા છે. ઘણા બધા ચિત્ર બની ગયા છે. આપણા શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે કોઈ પણ ચિત્રકાર હોય, એક ચિત્ર બનાવવા માટે એને ઘણો બધો પ્રયત્ન કર્યો હોય છે. એને કદાચ આપણે એવું કહીએ કે તમે ભગવાન રામજીનું એક ચિત્ર બનાવી દો, એટલે ચિત્ર બનાવી દેશે, પણ એના માટે પોતાની એક એક ક્ષણ એને ખર્ચી નાખ્યું હોય. અને ત્યારે બરોબર આપને એમ થાય કે જ્યારે છબીમાં દર્શન કરીએ ને, ત્યારે આપને એમ થાય કે સાક્ષાત પ્રભુ રામ જ છે. કારણ કે એ કલાને વંદન છે. એ ચિત્રલેખાએ સુંદર મજાનું ચિત્ર બનાવ્યું, અને એ જ સમયે એ અનિરુદ્ધનું ચિત્ર બરોબર તૈયાર થયું. અને એમાં થોડોક જે કાંઈ ફેરફાર હતો એ ઉષાએ કહ્યું, અને ચિત્રલેખાએ બનાવ્યું. અને એ સમયે ધીમેકથી કીધું, ચિત્રલેખા, બસ આ જ યુવાન મારા સ્વપ્નમાં આવ્યો છે.
એ વખતે ચિત્રલેખા કહે છે, ઓહો, આ તો કૃષ્ણનો પુત્ર છે. અને આ પ્રમાણે જ્યારે કહ્યું, અને એ વખતે ઉષાનો એક હઠાગ્રહ છે કે બસ મારે આ જ યુવાનને મારા રાજમહેલમાં મારે લઈ આવવો છે. ચિત્રલેખાને કહ્યું છે કે જા ચિત્રલેખા, તું એ યુવાનનું હરણ કરી અને તું આ રાજમહેલમાં લઈને આવ. આ પ્રમાણે ચિત્રલેખાને કહ્યું છે. ચિત્રલેખાની પાસે એક કલા હતી કે આકાશ મંડળમાં એ ઉડી શકતી હતી. ઉડતા 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 ધીમે ધીમે આગળ વધે છે. પણ ચિત્રલેખાએ બરોબર દૂરથી જોયું તો એને દ્વારકા નગરના દર્શન થયા છે. દ્વારકા નગરના દર્શન કર્યા, પણ એ દ્વારકા નગરનો પહેરો સાક્ષાત ભગવાન શ્રી હરિનું આયુધ એટલે કે સુદર્શન ચક્ર, એનો રાત્રે એ પહેરો ભરે છે. સતત એ રાજમહેલની ફરતી કરો એ સુદર્શન ચક્ર ફરે છે. ચિત્રલેખા મનમાં મૂંઝાણા કે મારે કેવી રીતે આ રાજમહેલમાં જવું. અને એ જ સમયે બરોબર નારદ મુનિ ત્યાંથી પસાર થયા. નારદ મુનિ પસાર થયા એટલે ચિત્રલેખાને ખબર પડી અને બે હાથ જોડીને નારદ મુનિને કહે છે કે એ નારદજી, જે કાંઈ આપ બીતી હતી એ બધી વાત કરી દીધી. અને નારદજી કહેવા લાગ્યા કે હમણાં જ હું સુદર્શનની સાથે સત્સંગ કરું છું, ચક્રની સાથે હું સત્સંગ કરું છું, અને એનો પહેરો છે ને એ જરા એક ક્ષણ માટે ઊભો રહેશે, અને તે દરમિયાન તારે રાજમહેલમાં જવાનું, અનિરુદ્ધનું હરણ કરી અને ઝડપથી પાછું આવવાનું. બરોબર આયુધ ફરતું હતું, એ સુદર્શન ચક્ર એ પરિક્રમા કરતું હતું. અને એ સમયે દેવર્ષિ નારદ નારાયણ નારાયણ, કેવું નામ છે પ્રભુનું? નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સદગુરુ નારાયણ 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 સદગુરુ નારાયણ નારાયણ સદગુરુ નારાયણ 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 સદગુરુ નારાયણ 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 કરતા કરતા દેવર્ષિ સુદર્શન ચક્ર પાસે નજીક જઈ અને કહે છે કે સુદર્શન ચક્ર, તમે કઈ બાજુ જાઓ છો? ભગવાનનું આયુધ કહે છે કે હે નારદજી, મને મારા એ રાજાએ, મને મારા પ્રભુએ જે કાર્ય સોંપ્યું છે એ હું કર્મ નિષ્ઠાથી કરવા વાળો છું. પણ નારદજી કહે છે થોડી વાર ઊભા તો રહો, હું તમારી સાથે સત્સંગ કરવા આવ્યો છું. ભગવાન શ્રી હરિનું એ સુદર્શન ચક્ર કહે છે કે નહીં દેવર્ષિ, મારે સત્સંગ નથી કરવો, હું તો બસ આ રાજમહેલનું, અમારા રાજાનું, અમારા નગરનું હું પહેરો ભરું છું. દેવર્ષિ કહેવા લાગ્યા કે હવે આ આયુધ જો ઊભું નહીં રહે સુદર્શન ચક્ર, તો આ કેવી રીતે હરણ કરશે? ધીમેકથી કહે છે પણ તમે 2 મિનિટ તો ઊભા રહો. ઘણા એવા ભાઈઓ હોય, આપણે એમ કે 2 મિનિટ તમારું કામ હતું, ઊભા રહ્યો તો ખરા. અરે મારે મોડું થાય છે, અરે મારે કામ છે. એમ આ સુદર્શન ચક્ર કહે છે પ્રભુ, મારી પાસે સમય નથી, હું તો પહેરો ભરું છું, મારે સત્સંગ નથી કરવો. દેવર્ષિ વિનંતી કરે છે એક ક્ષણ માટે
સુદર્શન ચક્ર એ આયુધ ઊભું રહે છે. ધીમેકથી દેવર્ષિ કહે છે કે તમે પહેરો તો ભરો છો, તમે પહેરો ભરતા હોય ને કોઈ છતાં કોકનું હરણ કરીને લઈ જાય તો? અરે કોઈ જાય જ નહીં. બસ હજી આવી વાત કરે ને ત્યાં ચિત્રલેખા તરત જ એ રાજમહેલમાં પ્રવેશ કરી અને કોનું અનિરુદ્ધનું હરણ કરી અને તરત નીકળી જાય છે. આ પ્રમાણે વાત કરીને દેવર્ષિ નીકળી ગયા. આ તો પહેરો ચાલુ છે, કોઈને ખબર નથી. અને એ સમયે ભાગવતકાર કહે છે કે અનિરુદ્ધનું હરણ કરી અને ઉષાના એક ખંડમાં, જ્યાં એ ઉષા રહેતી હતી બાણાસુરની પુત્રી, અને ત્યાં એને રાખી દીધા છે. અનિરુદ્ધ જ્યારે જાગે અને જાગે ત્યાં તો વિચાર કરે કે હું ક્યાં આવી ગયો. અને એ સમયે બાણાસુરની પુત્રી એટલે કે ઉષાએ કહે છે કે હે નાથ, હે યાદવ શ્રેષ્ઠ, હે પરાક્રમી અનિરુદ્ધ, હું તમને મનથી વરી ચૂકી છું અને એને કારણે તમે મારી સાથે લગ્ન કરો. અને આ પ્રમાણે જ્યારે વિનંતી કરી અનિરુદ્ધ અને ઉષાના એ રાજમહેલમાં લગ્ન કરી લીધા. કોઈને ખબર નથી, કારણ કે ઉષા ઓરડાની બહાર નીકળતા જ નથી. ભાગવતકાર કહે છે કે આ પ્રમાણે અનિરુદ્ધ અને ઉષાના લગ્ન થઈ ગયા. અને એક દિવસ સૈનિકોને ખબર પડી ગઈ કે આ ઓરડાની અંદર, રાજમહેલની અંદર કોઈ યુવાન પુરુષ રહે છે. અને એ સમાચાર બરોબર બાણાસુરને આપ્યા. બાણાસુર પોતાના સૈનિકોને લઈ અને રાજમહેલમાં પ્રવેશ કર્યો. રાજમહેલમાં પ્રવેશ કર્યો એટલે અહીંયા તો આ કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ હતો, બંદીવાન બનાવ્યો છે. અને આ તરફ કૃષ્ણને ખબર પડી ગઈ કે અનિરુદ્ધનું કોક હરણ કરી અને બાણાસુર એના રાજ્યમાં લઈ ગયો છે. અને આ તરફ કૃષ્ણએ પોતાની સેના લઈ અને બાણાસુર પર આક્રમણ કર્યું છે. પણ બાણાસુર જ્યારે જ્યારે યુદ્ધ કરે ત્યારે ત્યારે ભગવાન શિવના આશીર્વાદ દ્વારા એ હારતો નથી. આ તરફ ભગવાન શિવ એને મદદ કરવા માટે આવે છે અને બીજી તરફ ભગવાન કૃષ્ણ એ પણ યુદ્ધ કરે છે. અને ભગવાન કૃષ્ણ કહે છે, હે દેવના દેવ મહાદેવ, તમે જરા વિચાર તો કરો કે આ બલિરાજાનો સૌથી મોટો પુત્ર એ મારા દીકરાનું હરણ કરી અને પોતાના નગરમાં, રાજમહેલમાં લઈને આવ્યો છે. ભગવાન કૃષ્ણ હસતા હસતા જ્યારે કહે છે અને ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે હે કૃષ્ણ, વિશેષ કાંઈ નહીં, પણ જો બાણાસુરના રથ ઉપર રહેલી ધજા એ જો તૂટી જશે ને તો જ બાણાસુરનું મૃત્યુ થશે. અને એ સમયે કૃષ્ણ એ પોતાના આયુધ દ્વારા રથ ઉપર રહેલો ધ્વજ છે અને એને ધ્વંસ કરી નાખે છે. એ ધજા જ્યારે નીચે પડી અને બાણાસુરે ધજા જોઈ અને બાણાસુરને ખબર પડી ગઈ કે હવે મારું મૃત્યુ નજીક છે. અને એ સમયે ભગવાને પોતાના પરાક્રમ દ્વારા, આયુધ દ્વારા એ બાણાસુરને એ યાદવની વચ્ચે એનો નાશ કર્યો છે. જે મનુષ્ય પ્રાતઃ કાળમાં એટલે કે વહેલી સવારે ઉઠી અને ભગવાન કૃષ્ણના આ વિજયનું જે વાંચન કરે છે, આ અનિરુદ્ધ અને ઉષાનું જે આખ્યાન સાંભળે છે અથવા તો સંભળાવે છે, એના પર ભગવાન એ શિવ અને ભગવાન કૃષ્ણ એ શ્રીહરિ એ રાજી થાય છે. અને યુદ્ધમાં એ ક્યારેય એ જીવ એ પરાજય નથી પામતો. ત્યાર પછી ભગવાન બલરામ એ ગોકુળમાં ગયા છે. બલરામે પોતાના મદ દ્વારા યમુનાને ખેંચી છે. ભગવાન કૃષ્ણએ પૌંડક નામના રાજાનો વધ કર્યો છે. બલરામે દ્વિવિધ નામના વાનરનો નાશ કર્યો છે. અને આ તરફ એક દિવસ દેવર્ષિને વિચાર આવ્યો કે દ્વારકા નગરના રાજા અને જ્યાં
16,108 ધર્મ પત્ની છે. દેવર્ષિ મનમાં ને મનમાં વિચાર કરતા કરતા બરોબર પ્રાતઃ કાલે પરોઢીએ એ દ્વારકા નગરમાં જાય છે. ભગવાન કૃષ્ણના સંસાર સાગરના દર્શન કરવા માટે. અને જ્યાં દ્વારકા નગરમાં પહોંચ્યા ત્યાં તો વહેલી સવારે સુંદર મજાના પ્રભાતિયા એ વાગે છે. અને એવા પ્રભાતિયા વાગે છે કે દેવર્ષિ થોડી ક્ષણ માટે તો ઊભા રહી ગયા. અને એવા પ્રભાતિયા પ્રાતઃ કાળનો એ રાગ હોય, કાલિંગડો રાગ હોય, કેદાર રાગ હોય, અને એક ક્ષણ માટે દેવર્ષિ ઊભા રહી ગયા છે અને પ્રભાતિયા સાંભળે છે. હે મેં કનુડા તોરી ગોવર્ધન, મેં કનુડા તોરી ગોવર્ધન, એ તારી મોરલીએ નન ચણી રે, મેં કનુડા તોરી ગોવર્ધન, મેં કનુડા તોરી ગોવર્ધન, મેં કનુડા તારી રે ગોવાલા, મેં કાનુડા તોરી રે ગોવાલા, એ જી મોરલીએ ચારી રે, મેં કાનુડા તોરી ગોવાલા, હર કે મેં તો ઈંડોળી દીજે, એ ભરવાની પાણી રે, હર કે મેં તો ઈંડોળી દીજે, ભરવાની પાણી રે, ગાગર પરોસે ગોળી લીધી, હે ગાગર પરોસે ગોળી લીધી, આનાની હું જાણી રે, મેં કાનુડા તોરી ગોવાલ, મેં કાનુડા તારી રે ગોવાલ, એ મોરલીએ ચારી રે, મેં કાનુડા તોરી ગોવાલ, એ ઘેલી ઘેલી મને સૌ કહે છે હોલી, એ ઘેલી રંગમાં રેલી રે, ઘેલી ઘેલી સૌ કહે છે જી હોલી, એ ઘેલી રંગમાં રેલી રે, ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, એ ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, પૂર્ણ પ્રીત બંધાણી રે, મેં કાનુડા તોરી ગોવાલ, મેં કાનુડા તોરી ગોવાલ, મેં કાનુડા તોરી ગોવાલ, મોરલીએ નન જાણી રે, મેં કાનુડા તોરી ગોવાલ, મેં કાનુડા તોરી ગોવાલ, મેં કાનુડા તોરી ગોવાલ. સૌને જય રણછોડ બાપા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
સરસ મજાના આ 7 દિવસ સુધી જેમણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આપને સૌને એક જ આધ્યાત્મિક સાથે અને ખૂબ જ સરળ રીતે આપ સૌને સરસ મજાનું જ્ઞાન પીરસ્યું એવા વક્તા શ્રી દીપકભાઈ, પધારેલા તમામ ગ્રામજનો, આજુબાજુના ગામમાંથી પધારેલા તમામ લોકોનું અમે રણછોડ બાપા મંદિર વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવી જ રીતે આજે આખા જ ગામનું સાગમટે એટલે ધુવાડા બંધ, કેમ કે દરેક ગામની અંદર જોવા જઈએ તો ખર્ચો થતો હોય, પણ પૂજ્ય કનૈયા બાપુએ આ મંદિર આ રણછોડ બાપાની જે સેવાનો લાભ લીધો છે 12 વર્ષથી સળંગ આપણે જોઈએ ત્યાં સુધી આ પરિસરની અંદર ના ભૂતો ના ભવિષ્યથી, કે ભૂતકાળમાં ન થયા હોય અને ભવિષ્યમાં થાય તો એક અચંબા મૂકીએ એવા પ્રસંગો એક વર્ષે ને વર્ષે અલગ અલગ થઈ રહ્યા છે. એમનો એક જ પ્રતાપ કે બધાનો સાથ સહકાર, બધાનો એક જ સરખો ભાવ હોય ત્યારે જ આવું બધું સરસ મજાનું કાર્ય થતું હોય. એવી જ રીતે સુરતની ટીમ આપણે પણ એટલું જ યોગદાન આપીએ છીએ. એવી જ રીતે અહીંના જ વતની અને સુરત ખાતે જેવો સરસ મજાનો પોતાનો વ્યવસાય, નોકરી કે ધંધો કરી રહ્યા છે એ લોકો પણ આ સભાની અંદર આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર એ કે અમે પણ કેમ ઉણપ રહીએ, ભલે અમે પહોંચી નથી શકતા પણ અમે કેમ ઉણપ રહીએ, તો એમનું પણ ઘણું બધું યોગદાન આવી રહ્યું છે. અને દરરોજે દરરોજ જે સભા જમતી હતી એમાં એનું યોગદાન પણ એટલું જ છે. એકવાર સુરતની ટીમને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે આજના ગામના ખર્ચના દાતા આદરણીય શ્રી રમેશભાઈ કાનજીભાઈ દેવાણી, કાનજી બાપા જો અહીંયા હોય તો વિનંતી છે, આવો કાનજી બાપા. 99% તો નહીં હોય છે, આવો કાનજી બાપા આવો. આજના ગામના ખર્ચના દાતા શ્રી રમેશભાઈ કાનજીભાઈ દેવાણી, હસ્તે કાનજીભાઈ દેવાણી, કનૈયા બાપુને વિનંતી કરીશ ખેસ, શાલ અને પુસ્તક આપી અને અભિવાદન કરે. ત્યાર પછીના ક્રમશમાં મનીષભાઈ પણ તૈયારી ઝડપથી. આજનો આખા ગામનો ખર્ચ રમેશભાઈ કાનજીભાઈ દેવાણી, એમના પિતાશ્રી કાનજીભાઈ દેવાણી તરફથી આવી છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ કે જેમની અર્થાક મહેનત છે, કે સુરતની અંદર જે યોગદાનની વાત આવતી હોય, કે સમ સહકાર અને સંગઠનની ભાવનાની વાત આવતી હોય, તો હર રમેશને માટે રમેશભાઈ અહીંયા નથી પહોંચી શક્યા, પણ કે મારા પિતાનું સન્માન કરજો. એકવાર પુનઃ જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવું જ ખૂબ ગૌરવવંતું નામ અને આજની સભાના દાતા શ્રી મનીષભાઈ સૌજીભાઈ રાદડિયા. આવો મનીષભાઈ સૌજીભાઈ રાદડિયા. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું નક્કી થયું ને એટલે મનીષભાઈ, દીપકભાઈ, કીર્તિભાઈ, પરસોત્તમભાઈ એટલે અમારે ભકાભાઈ, એકવાર મનીષભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એટલા માટે કે દર પ્રમાણે તો સપ્તાહો થતી હોય, પણ સપ્તાહની અંદર નવીનતમ અને 1 મહિનાથી સતત આ વ્યક્તિ આ મંદિરની અંદર કઈ રીતે પરિવર્તન આવે, કઈ રીતે બધાને એક સાથે રાખી શકાય, એ મનીષભાઈ, દીપકભાઈ, કીર્તિભાઈ, પરસોત્તમભાઈ અને એની આખી ટીમ એને એકવાર 2 હાથ ઊંચા કરીને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અને આજના ગામના ખર્ચના દાતા પણ મનીષભાઈ સૌજીભાઈ રાદડિયા છે. એવી જ રીતે સુરતથી અત્રે ઉપસ્થિત છે કિશોરભાઈ રામજીભાઈ રાદડિયા, કિશોરભાઈ રમજીભાઈ રાદડિયા. એવા જ 25,000 રૂપિયાના દાતા શૈલેષભાઈ વલ્લભભાઈ રાદડિયા. આવો અમારે કિશોરભાઈ રામજીભાઈ રાદડિયા, એમના દીકરા નૈમિષભાઈ રાદડિયા વતી યોગદાન લખાવેલું છે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એવા જ 25,000 રૂપિયાના દાતા શૈલેષભાઈ વલ્લભભાઈ રાદડિયા. એકવાર શૈલેષભાઈને પણ જોરદાર તાલીના નાદ સાથે વધાવો.
અહીંના સેવકગણ વતી જો શ્રીમદ ભાગવત સપ્તાહ કે કોઈ પણ પ્રસંગ હોય તો કે સતત હું તમ તારે યોગદાન આપતો રહીશ. બુક આપી અને પૂજ્ય કનૈયા બાપુને વિનંતી કરીશ અભિવાદન કરે. એવી જ રીતે 11,000 રૂપિયાના દાતા કુમનભાઈ મનસુખભાઈ રાદડિયા, હાલ સુરત, હસ્તે મનસુખભાઈ રાદડિયા. મનસુખભાઈ રાદડિયા 11,000 રૂપિયાના દાતા સુરતથી. કુમનભાઈ મનસુખભાઈ રાદડિયા, હસ્તે મનસુખભાઈ રાદડિયા. એવી જ રીતે સુરતથી કમલેશભાઈ અર્જણભાઈ રાદડિયા 11,000 રૂપિયાના દાતાશ્રી. વિનંતી છે ઝડપથી આ તમામ વ્યક્તિઓ સ્ટેજ આગળ આવે. આવો 11,000 રૂપિયાના દાતા કુમનભાઈ મનસુખભાઈ રાદડિયા. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે ખેસ અને પુસ્તક આપી અને સન્માનિત કરે. 11,000 રૂપિયાના દાતા કમલેશભાઈ અર્જણભાઈ રાદડિયા. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. આ સુરતની ટીમે પણ આપને ખૂબ સાથ સહકાર આપ્યો છે. એવા જ 15,151 રૂપિયાના દાતા મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ઝાલાવડિયા, હસ્તે સુરેશભાઈ ભીખુભાઈ ઝાલાવડિયા. કુમનભાઈ મનસુખભાઈ રાદડિયા, હસ્તે મનસુખભાઈ રાદડિયા. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એવા જ 15,151 રૂપિયાના દાતા શ્રી મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ઝાલાવડિયા, હસ્તે સુરેશભાઈ ભીખુભાઈ ઝાલાવડિયા વતી. એવા જ 11,111 રૂપિયાના દાતા વિઠ્ઠલભાઈ શામજીભાઈ રાદડિયા. વિઠ્ઠલભાઈ શામજીભાઈ રાદડિયા. 11,000 રૂપિયાના દાતા મનીષભાઈ ધીરુભાઈ રાદડિયા, અંકલેશ્વર, હસ્તે ધીરુભાઈ મુરજીભાઈ રાદડિયા. વિનંતી છે રસોડામાં હોય તો ધીરુ બાપાને ઝડપથી મોકલજો. ધીરુભાઈ મુરજીભાઈ રાદડિયા એમના દીકરા વતી અંકલેશ્વરથી 11,000 રૂપિયાના દાતા છે. એવા જ 11,000 રૂપિયાના દાતા ભરતભાઈ દેવજીભાઈ રાદડિયા. એમને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે આજની સભાની અંદર આદરણીય શ્રી પ્રવીણભાઈ કરમસિંહભાઈ રાદડિયા અત્રે ઉપસ્થિત છે. એમના પુત્ર તર્પણ, આવો પ્રવીણભાઈ કરમસિંહભાઈ રાદડિયા, એમના પુત્ર તર્પણભાઈ અત્રે ઉપસ્થિત છે. તેમને વિનંતી તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે. એવી જ રીતે આજની સભાની અંદર આપણી વચ્ચે અમદાવાદથી છેક ભૂપતભાઈ છોડવડિયા અત્રે ઉપસ્થિત છે. ભૂપતભાઈ છોડવડિયા આપણા સેવક છે અને મંદિરે જો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ બેસતી હોય તો હું પણ કેમ ન હાજર રહું. એટલે ભૂપતભાઈ છોડવડિયાને એકવાર જોરદાર તાલીના નાદ સાથે બતાવો. એવી જ રીતે અમદાવાદથી રાજુભાઈ છોડવડિયા, એવી જ રીતે કાનજીભાઈ છોડવડિયા અમદાવાદથી. એની સાથે પધારેલા હજી એક વ્યક્તિ, એમને પણ વિનંતી. ભૂપતભાઈ, હજી એક વ્યક્તિ તમારી સાથે આવેલ છે, તેમને પણ મોકલજો. એવા જ 25,000 રૂપિયાના દાતા સ્વર્ગવાસ આશાબેન પરસોત્તમભાઈ રાદડિયા, હસ્તે પરસોત્તમભાઈ કરમસિંહભાઈ રાદડિયા. એમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. કેમ કે એમના ધર્મપત્નીના અવસાન ઉપર એમણે કીધું છે કે શ્રીમદ ભાગવત સપ્તાહ જો જ્ઞાન યજ્ઞ મોટી મોણપની અંદર હોય અને ખાસ એમના નિમિત્તે મારે લખાવા છે. એટલે 25,000 રૂપિયા સ્વર્ગવાસી આશાબેન પરસોત્તમભાઈ રાદડિયા, હસ્તે પરસોત્તમભાઈ કરમસિંહભાઈ રાદડિયાને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. બીજું એક ખાસ સૂચન, આજે મંદિરેથી 5:30 કલાકે ખાસ પધરામણી અહીંથી નીકળવાની છે. તો તમામ સેવકગણોને ખાસ 5:30 વાગે અહીંયા મંદિરે હાજર રહેવા વિનંતી. એવી જ રીતે 2500 રૂપિયાનું યોગદાન વાલાભાઈ પોલાભાઈ રાદડિયા, હસ્તે ભૌતિકભાઈ જયસુખભાઈ રાદડિયા તરફથી આવશે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. પુનઃ આજે જે ગામ ખર્ચ છે અને સતત આપણે જોતા હતા ક્યારે ભાગવત સપ્તાહ બેસે. 1 મહિના અગાઉ પેલા હું મોટી મોણપરીમાં ઘણી બધી જગ્યાએ જતો ત્યારે બધા જ લોકો એમ કહેતા અમારા ગામમાં સપ્તાહ છે. કોઈ મહેમાન આવે ને આજુબાજુના ગામમાં મળે ને તો એ પણ કે તમારા ગામમાં સપ્તાહ ક્યારે શરૂ થાય.
આપણે બધા કેટલા દિવસથી રાહ જોતા હતા, પણ આજે 7મો દિવસ અને 7 દિવસ સુધી કાલે પણ સરસ મજાની રૂક્ષ્મણી વિવાહ ને એમાંય ના ભૂતો ના ભવિષ્યથી એવી જાણ કે 70 વર્ષના ડોશીમાં પણ સામેની પારીએ 8 વાગે ને ક્યાં રાહ જોઈને બેઠા હોય કે ભગવાનની જાન આવે છે. કે આટલો આનંદ ક્યારેય પણ જોયો નથી. અને ગૌશાળાથી જે ટીમ કે સરસ મજાના જાનૈયાઓ આવ્યા હતા એમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અને જેમણે કન્યાદાનનો લાવો લીધો હતો એવા મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ સાથે જોરદાર તાલીના નાદ સાથે વધાવો. બીજી કઈ વિશેષ વાત નહીં, પણ આજે ખાસ 7મો દિવસ અને આ ગામ ખર્ચના દાતા ફરીથી એકવાર બોલું, મનીષભાઈ સૌજીભાઈ રાદડિયા, રમેશભાઈ કાનજીભાઈ દેવાણી અને આખી સુરતની ટીમ જેમણે ખૂબ સારું અહીંયા યોગદાન આપ્યું છે. તમે બધાએ પણ આપ્યું છે, તમે નથી આપ્યું એવું નથી હો, બધાના જ નામ અહીંથી અમે રજૂ કરીએ છીએ. એવા જ 251 રૂપિયાના દાતા જમનભાઈ સામજીભાઈ ડોબરિયા, એમને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 500 રૂપિયાના દાતા જયસુખભાઈ આંબાભાઈ વોરા, 100 રૂપિયાના દાતા નાથાભાઈ હરિભાઈ ઝાલાવડિયા, 501 રૂપિયાના દાતા હરિભાઈ પોલાભાઈ ઝાલાવડિયા, 200 રૂપિયા પ્રવીણભાઈ કરશનભાઈ ડોબરિયા, 500 રૂપિયા વિનુભાઈ મોહનભાઈ કાનાણી, 501 રૂપિયા બાબુભાઈ મોહનભાઈ કાનાણી, 51 રૂપિયા ભાવેશભાઈ ગોરધનભાઈ તેમના તરફથી આવી છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 500 રૂપિયાના દાતા હરિભાઈ લાધાભાઈ સાવલિયા, 251 રૂપિયાના દાતા રતિભાઈ નાથાભાઈ, રતિભાઈ નાથાભાઈ ડોબરિયા, 100 રૂપિયા સુખાભાઈ લાખાભાઈ કોળી તરફથી આવી છે. બાકી બધાના નામ આપણે ધીરે ધીરે સમય મળશે ત્યારે અચૂક બધા જ વ્યક્તિઓનું શક્ય બનશે ત્યાં સુધી બધાનું જ અમે અહીંથી આયોજન કરીએ છીએ કે બધાને એક આશા હોય. ઘણા બધા માજી આવતા હોય કે અમારું નામ કેમ ન આવ્યું, કેમ કે ત્યાં 20 થી 25 જેટલા પેજ છે દીપકભાઈ, કેમ કે બધાના નામ બોલવા અહીંથી સમયને કારણે, પણ બીજી વિશેષ વાત નહીં, પણ દીપકભાઈને વિનંતી કરીએ કે ખાસ આપ સૌને આજના 7 દિવસના પ્રાતઃકાલની અંદર આપ સૌને આ ભાગીરથી ગંગાની અંદર આપ સૌને સ્નાન કરાવે, તરબોળ કરાવે. સૌને જય રણછોડ બાપા, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.